So what I was talking about with कि एक just recent interview में જોયું હતું about the રોહિત શર્મા has mentioned about कि એક rhythm હોય કોઈ બી વ્યક્તિ જ્યારે કામ કરતું હોય ને ત્યારે એ રિધમમાં જો કન્ટિન્યુઅસલી કામ કરે ને તેનું એક પરફોર્મન્સ બહુ સારું આવે. તેમણે એક સ્ટોરી કીધેલી હતી. સ્ટોરી શું કીધેલી હતી, હમણાં મતલબ એક મેચ ચાલતો હતો, એ મેચમાં મતલબ ન્યૂઝીલેન્ડ કે એના કોઈ પ્લેયર જે છે, ન્યૂઝીલેન્ડ કે આફ્રિકા, આઈ ડોન્ટ નો કોના પ્લેયર હતા, તો એ જે પ્લેયર જે છે એ બહુ સારું રમતા હતા. તો કે આપણા ટીમના એક પ્લેયર છે નેમ્ડ એઝ રિષભ પંત. તો રિષભ પંતે શું કર્યું તો કે અચાનકથી ચાય કરીને એવું નાટક કર્યું કે એનો પગમાં નસ ખેંચાઈ ગયો હોય. સો દેટ હી સ્ટોપ્સ ધ ગેમ, મતલબ કે ગેમ જે છે એ સ્ટોપ કરી દીધી. હવે ગેમ સ્ટોપ કરતો ને ત્યારે શું થાય તો કે જે બેટ્સમેન જે રિધમથી રમતા હોય ને એ રિધમ વચ્ચે બ્રેકડાઉન થઈ જાય. ઓકે, ફોકસ જતું રહીએ, રાઈટ, મતલબ ડિસ્ટ્રેક્ટ થઈ જાઓ તમે. ડિસ્ટ્રેક્ટ એટલે કે બીજા વિચાર આવવા માંડે. તમે કન્ટિન્યુ સતત રમતા હોય તો તમારા માઇન્ડમાં એક જ વિચાર હોય, કન્ટિન્યુ રમવાના. ઓકે, અને એક મોમેન્ટમ આખી બનેલી હોય. અચાનકથી મોમેન્ટમ બ્રેક થઈ જાય, યુ લોસ ધી ફોકસ. તમે વિચાર કરો, તમે કન્ટિન્યુ 6 દિવસ વાંચતા હોય, વચ્ચે 2-3 દિવસનો ગેપ પડે, તમારું આખું જે સિટિંગ કેપેસિટી હોય, સિટિંગ કેપેસિટી ડિસ્ટર્બ થઈ જાય કે નહીં. સો એણે એવું કીધેલું હતું કે આવી રીતે અમે યુઝ કર્યું, માઇન્ડ ગેમ રમી, મતલબ કે રાઈટ, બ્રેક મોમેન્ટમ જે છે મોમેન્ટમ બ્રેક કરાવવા માટે. સો થિંગ ઇઝ દેટ કન્સિસ્ટન્સી મેટર્સ. તો એ કન્સિસ્ટન્સી આપણે હંમેશા જાળવી રાખીશું ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, જ્યારે ભણીશું ત્યારે. શરૂ કરીએ. હા, કારોબારી સત્તા આપણે ડિસ્કસ કરતા હતા. તો કે ભાઈ કારોબારી સત્તામાં શું વસ્તુઓ છે, જેમને બી જ્યારે બી જવું હોય ત્યારે જઈ શકે, રાઈટ. ફીલ ફ્રી ટુ અપ્રોચ. વી વિલ કન્ટિન્યુ ધ સેશન ટિલ 8:30. ઇટ્સ 8 o'clock. ઓકે, સો 8:30 સુધી તો આપણે ભણીશું. મોમેન્ટમ હે ના. તો કારોબારી સત્તામાં શું વસ્તુ ઇન્ક્લુડ થશે તો કે ભાઈ કારોબારી સત્તામાં એવી વસ્તુનું સમાવેશ થશે કે જ્યારે પ્રેસિડેન્ટ પાસે એવી સત્તા હોય કે જેની ઉપર એમણે અપોઇન્ટમેન્ટ આપવાની હોય, ઓકે, જેની ઉપર એમને કોઈ પણ પ્રકારની સલાહ મંગાવવાની હોય, કોની પાસેથી? કારોબારી પાસેથી. તો આ બધી વસ્તુનો સમાવેશ એમની કારોબારી સત્તામાં થશે. તો કે જો શું છે એ પહેલા સમજી લો. એક વસ્તુ એ બી યાદ રાખો કે આપણા દેશમાં જે પણ પ્રકારના નિર્ણયો લેવાય, ઓકે, મેજર જે નિર્ણયો લેવામાં આવતા હોય એ નિર્ણયો કોના નામે લેવામાં આવતા હોય? રાષ્ટ્રપતિના નામે. ભલે નિર્ણય કોણ લે છે? સરકાર, પણ નીચે નામ લખેલું હોય કે ભાઈ રાષ્ટ્રપતિ અને એમના હુકુમ નામે. આ એક પ્રકારનો પાવર ડેલિગેટ કરેલો છે. કોણે પાવર ડેલિગેટ કરેલો છે તો કે રાષ્ટ્રપતિએ પાવર ડેલિગેટ કરેલો છે. કોને? તો કે નીચે મંત્રીઓને કે પ્રધાનમંત્રીને, રાઈટ. આપણે જોયું ને વડા, તો જે વડામાં કેવું હોય કે એક તમારા નામ માત્રના વડા હોય, તો કે રાષ્ટ્રપતિ એક વાસ્તવિક વડા હોય. તો એ પ્રકારની વસ્તુઓ થાય છે રાષ્ટ્રપતિના સંદર્ભે. તો જો શું વસ્તુ લખેલી છે તો કે અનુચ્છેદ 53(1) મુજબ સંઘની એટલે કે કેન્દ્ર સરકારની કારોબારી સત્તા કોનામાં નિહિત છે? નિહિત મતલબ કોની પાસે હોવી? તો કે કેન્દ્ર સરકારની કારોબારી સત્તા કોની પાસે છે તો કે ભાઈ રાષ્ટ્રપતિમાં નિહિત છે. રાષ્ટ્રપતિ ફક્ત નામ માત્રના દેશના વડા છે, જ્યારે વાસ્તવિક વડા કોણ થાય? પ્રધાનમંત્રી. બીજી વસ્તુ જો અનુચ્છેદ 77(1) મુજબ ભારત સરકારનું તમામ કારોબારી કે વહીવટીય કાર્ય કોના નામે થશે? રાષ્ટ્રપતિના. ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે કે જેના ઉપરથી તમને ક્વેશ્ચન પૂછાઈ શકે. ઓકે, તો યાદ રાખજો. દેન રાષ્ટ્રપતિ જે છે એ વહીવટીય કાર્યો કે કાયદાકીય પ્રસ્તાવના અંગેની જાણકારી પ્રધાનમંત્રી પાસેથી માંગી શકે. મતલબ શું થાય તો કે જે પણ પ્રકારનું સરકાર કામગીરી કરી રહી છે એ કામગીરીની માહિતી જો રાષ્ટ્રપતિને જોતી હોય તો રાષ્ટ્રપતિ મગાવી શકે. કોની પાસેથી મગાવી શકે? પ્રધાનમંત્રી પાસેથી મગાવી શકે. આ બે વસ્તુઓ જોવો જે તમારે યાદ રાખવાની છે, જેમાંથી એક્ઝામમાં પૂછાય એવું. તો કે 42મા બંધારણીય સુધારા દ્વારા શું વસ્તુ થઈ હતી તો કે જો રાષ્ટ્રપતિ જે છે એ મંત્રીમંડળની સલાહ માનવા માટે બંધાયેલા છે. આવું 42મા બંધારણીય સુધારાથી સરકારે સુધારો કર્યો બંધારણમાં કે ભાઈ અમે રાષ્ટ્રપતિને જે સલાહ આપીને એને માની લેવાની, પહેલી જ વારમાં માની લેવાની, કોઈ વધારે પ્રકારનું ઓબ્જેક્શન્સ એને ઉઠાવવાનું નહીં. સલાહ કેવી હોય તો કે સલાહ સેવી, મતલબ આગળ આપણે જોઈશું. સલાહ કેવી તો કે જ્યારે કોઈ બિલ આપ્યું, બંને ગૃહમાંથી પસાર થઈ ગયું, રાષ્ટ્રપતિ પાસે સાઇન કરવા માટે ગયું, ત્યારે મંત્રીમંડળ સલાહ આપે કે ભાઈ આની ઉપર સાઇન કરી દો. મંત્રીમંડળ સલાહ આપે કે ના ઉભા રહી જવાની પર સાઇન ના કરતા, તો એ ફરજિયાત રાષ્ટ્રપતિએ માનવું પડતું. સેકન્ડ થિંગ કે રાષ્ટ્રપતિ પાસે ક્ષમાદાન પાવર છે, ક્ષમાદાન શક્તિ. દેશની કોઈ પણ અદાલતે કોઈ પણ સજા આપી હોય એ સજાને માફ કરવાનો, સજાને ઘટાડવાનો, સજાનો પ્રકાર બદલવાનો, બધી જ વસ્તુનો પાવર રાષ્ટ્રપતિ પાસે છે. પણ રાષ્ટ્રપતિ આ પાવરનો ઉપયોગ કઈ રીતે કરે તો કે રાષ્ટ્રપતિ આ પાવરનો ઉપયોગ કરે મંત્રીમંડળની સલાહને આધારે. દેશમાં કટોકટી લગાવવાની હોય તો ત્યારે સલાહ રાષ્ટ્રપતિને કોણ આપે? કટોકટી લગાવવાની તો કે મંત્રીમંડળ આપે. તો કે 42મા બંધારણીય સુધારાથી એવું કર્યું હતું કે રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહ માનવા માટે બંધાયેલા છે. પણ 44મા બંધારણીય સુધારાથી શું કર્યું ચેન્જ પાછો તો કે ભાઈ રાષ્ટ્રપતિને અમે સલાહ આપીએ, રાષ્ટ્રપતિને એવું લાગે કે આ વસ્તુ યોગ્ય કે અયોગ્ય છે એવું લાગે તો એક વખત અમને વિચારવા માટે કહી શકે કે ભાઈ આની ઉપર જરાક વિચારજો ને. જો એક વખત સલાહ પાછી મોકલે અને ફરી પાછી અમે સલાહ મોકલી તો એ તો એને માનવી જ પડે. તો આ વસ્તુ શું લખેલી? 42મા બંધારણીય સુધારાથી એવો સુધારો કર્યો કે રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહ માટે બંધાયેલા છે. 44મા બંધારણીય સુધારાથી શું સુધારો કર્યો પાછો તો કે મંત્રીમંડળના કોઈ પણ નિર્ણયને પુનઃ વિચાર માટે મોકલી શકે,
પુનઃ વિચાર મતલબ કે એક વખત વિચારવા માટે મોકલી શકે. પુનઃ વિચાર માટેનો જે બાબત છે એ જો મંત્રીમંડળ ફરી પાછી રજૂ કરે તો એને માનવી શું છે? ફરજિયાત. ક્લિયર થયું? રાઈટ. મતલબ તમે બિલ મોકલ્યું રાષ્ટ્રપતિને, તમે રાષ્ટ્રપતિને કીધું આની ઉપર સાઇન કરી દો, રાષ્ટ્રપતિએ કીધું ભાઈ એક વખત વિચારો, ઓકે આ બિલ યોગ્ય નથી, મંત્રીમંડળ પાસે પાછું આવ્યું, મંત્રીમંડળ વિચાર્યું કે ના ભાઈ યોગ્ય જ છે, પાછું રાષ્ટ્રપતિને મોકલી દીધું, હવે સાઇન કરવી પડે. દેન રાષ્ટ્રપતિ જે છે એ કોઈ પણ ક્ષેત્રને અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરી શકે. દેન તમામ કેન્દ્ર શાસિત પ્રદેશનો વહીવટ રાષ્ટ્રપતિ પાસે છે અને અનુચ્છેદ 263 મુજબ આંતરરાજ્ય પરિષદની બેઠક બોલાવી શકે. શું છે આ વસ્તુને સમજીએ. અનુસૂચિત ક્ષેત્રનો મિનિંગ થાય શેડ્યુલ્ડ એરિયા. અમુક એરિયા દેશમાં હોય છે કે જે આદિજાતિ વિસ્તારો હોય, આવા વિસ્તારોને શેડ્યુલ્ડ એરિયા તરીકે જાહેર કરવામાં આવતા હોય, બાયફર્ગેટ કરવામાં આવતા હોય. શેડ્યુલ્ડ એરિયાનો મતલબ શું થાય? તો કે એક એવો વિસ્તાર કે જ્યાં સરકારના કાયદાઓ સીધા લાગુ ના પડતા હોય, અમુક ચેન્જીસ સાથે લાગુ પડતા હોય. ઓકે, શું કામ? તો કે એ વિસ્તારની સ્પેશિયાલિટી કે એ વિસ્તારની ડિમાન્ડને કારણે. તો આવો વિસ્તાર જાહેર કરવો છે, કોઈ બી વિસ્તારને, ગુજરાતનો કોઈ વિસ્તાર હોય, મહારાષ્ટ્રનો હોય, મધ્યપ્રદેશનો હોય, કોઈ બી વિસ્તારને અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરવો છે તો એ કોણ કરી શકે? રાષ્ટ્રપતિ કરી શકે. તમામ કેન્દ્ર શાસિત પ્રદેશનો વહીવટ રાષ્ટ્રપતિ પાસે હોય. કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કેવા? તો કે એવા પ્રદેશો કે જેનો વહીવટ સીધો કોણ કરતું હોય? કેન્દ્ર સરકાર કરતી હોય. કેન્દ્ર સરકારની અંદર આવતા હોય. ગુજરાતમાં દીવ દમણ દાદરા નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશ છે, તો એ કોના અંડરમાં આવશે? કેન્દ્ર સરકારના અંડરમાં આવશે. કેન્દ્ર સરકારના અંડરમાં આવે પણ એનો આખો વહીવટ કોણ સંભાળે? રાષ્ટ્રપતિ સંભાળે. રાષ્ટ્રપતિ પોતે ત્યાં ડાયરેક્ટ જઈને વહીવટ ના સંભાળે, તો કઈ શું કરે? તો એ પોતાના વહીવટદારને ત્યાં અપોઇન્ટ કરે કે ભાઈ જો હું તમને સત્તા આપું છું, જાઓ ત્યાં જઈને બધી વસ્તુનું ધ્યાન રાખો. ઓકે, આને આપણે સામાન્ય રીતે ઉપરાજ્યપાલ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. દેન અનુચ્છેદ 263 મુજબ આંતરરાજ્ય પરિષદ બોલાવી શકે. આપણે જ્યારે કેન્દ્ર અને રાજ્યના સંબંધોનું ચેપ્ટર જોઈશું ત્યારે આ વસ્તુ ચર્ચામાં આવશે. રાઈટ, કે ભાઈ આંતરરાજ્ય પરિષદ કોને કહેવાય? તો કે આંતરરાજ્ય પરિષદ એક એવી વ્યવસ્થા છે કે જેમાં દેશના જેટલા પણ રાજ્યો છે એ બધા રાજ્યો ભેગા થાય, એ બંને વચ્ચે કોઈ બી પોઈન્ટ ઓફ ડિસ્કશન હોય, કોઈ ડિસ્પ્યુટ્સ હોય, કોઈ ઇશ્યુઝ હોય, તો એ સમાધાન કરવા માટે ચર્ચાનું એક માધ્યમ છે. શું છે? આંતરરાજ્ય પરિષદ. ઓકે, ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ. કયા અનુચ્છેદ અંતર્ગત? 263 અંતર્ગત. ઓકે, આપણે આગળ કેન્દ્ર રાજ્યનો મતલબ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધોનું ચેપ્ટર જોઈશું ત્યારે આવશે ડિસ્કશનમાં. ત્યારે એનું ડિટેલ ડિસ્કશન થશે કે ભાઈ કોણ મેમ્બર હોય, ઓકે, કોના રેકમેન્ડેશનથી આ આખી સંસ્થા બની છે, એક્સેટ્રા બધી જ ઇન્ફોર્મેશન. આગળ વધીએ. કારોબારી સત્તામાં જ તો કે અમુક નિમણૂક સંબંધિત સત્તાઓ છે. તો કે અલગ અલગ પદ ઉપર જે છે એ નિમણૂક કરવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે હોય. કેવા પદ ઉપરની નિમણૂક કરવાની સત્તા? તો જો નાણાં પંચના અધ્યક્ષ અને સભ્યો, મુખ્ય ચૂંટણી કમિશનર તથા અન્ય ચૂંટણી કમિશનર્સ, પ્રધાનમંત્રી, મંત્રી પરિષદ, ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ, રાજ્યપાલ, યુપીએસસીના મેમ્બર અને સભ્યો, ઓકે સોરી યુપીએસસીના અધ્યક્ષ અને સભ્યો, સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશ, આ બધા લોકોની અપોઇન્ટમેન્ટ કોણ કરે? પ્રેસિડેન્ટ. ઓકે, જો અપોઇન્ટમેન્ટ કરવાની વાત છે, પસંદ કરવાની મેટર નથી. પસંદ સરકાર કરી શકે કે ભાઈ આ વ્યક્તિના પદ ઉપર તમે નિમણૂક આપો. અપોઇન્ટિંગ ઓથોરિટી કોણ છે? રાષ્ટ્રપતિ. મતલબ કે એની અપોઇન્ટમેન્ટ થાય એની ઉપર સાઇન કોણ કરે? ક્લિયર? સમજાણું? કોઈ વસ્તુનો ડાઉટ? એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ? પછી આવે છે ધારાકીય સત્તા. ધારાકીય સત્તાઓ શું છે? તો કે જો આપણે ડિસ્કસ કર્યું, મતલબ મેં તમને આની પહેલા એક સમજાવેલું તો ખબર છે કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા, આપણે અનુચ્છેદ 21 ભણ્યા હતા ત્યારે. તો કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા શું છે? તો કે ભાઈ એક પ્રોસેસ હોય. પ્રોસેસ શું હોય? સંસદના કોઈ પણ ગૃહમાં બિલ રજૂ થાય, પછી એક ગૃહમાં ડિસ્કશન થાય, બીજા ગૃહમાં ડિસ્કશન થાય, ગૃહ પોતે એ બિલ ઉપર નિર્ણય લે, આગળ રાષ્ટ્રપતિને સાઇન કરવા માટે રાષ્ટ્રપતિ જો એ બિલ કે ખરડા ઉપર સાઇન કરે તો એ ખરડો શું બને? કાયદો બને. કે જ્યારે બંને ગૃહમાંથી બિલ પસાર થઈને રાષ્ટ્રપતિ પાસે જાય ત્યારે રાષ્ટ્રપતિ પાસે કયા કયા ઓપ્શન્સ અવેલેબલ છે? તો કે જો એ અલગ અલગ બિલના માધ્યમથી અલગ અલગ ઓપ્શન્સ હોય. બિલની બી કેટેગરી હોય. આપણે જ્યારે સંસદનું ચેપ્ટર ભણીશું ત્યારે આવશે. અમુક બિલને સામાન્ય ખરડો કહેવાય, અમુક બિલને નાણાં ખરડો કહેવાય, અમુક બિલને બંધારણીય સુધારા ખરડો કહેવાય. તો આવા 3 પ્રકારના બિલ હોય. તો કે જો સામાન્ય ખરડો જ્યારે રાષ્ટ્રપતિ પાસે જાય બંને ગૃહમાંથી પસાર થઈને, રાષ્ટ્રપતિ પાસે 3 ઓપ્શન છે. એ સ્વીકાર કરી લે, મતલબ કે સાઇન કરી દે તો એ કાયદો બની જાય. એ અસ્વીકાર કરે કે ભાઈ મારે સાઇન નહીં કરવી, થર્ડ એ પુનઃ વિચારણા માટે મોકલે પાછો સંસદને. પેલા ઓપ્શનમાં સ્વીકારી લે તો કોઈ પ્રોબ્લેમ જ નહીં, સ્વીકાર લીધો મતલબ સાઇન બની ગઈ, ખરડો કાયદો બની ગયો. અસ્વીકાર કરે કે ભાઈ ના આ યોગ્ય નહીં, હું નહીં સ્વીકારું, તો એ કાયદો સમાપ્ત, મતલબ એ ખરડો સમાપ્ત. પછી એની ઉપર કાંઈ આગળ કાર્યવાહી થઈ શકે નહીં. થર્ડ ઓપ્શન, ખરડાને પુનઃ વિચારણા માટે મોકલે, મતલબ કે સંસદને એમ કે ભાઈ એકવાર તો વિચારવાની ઉપર, સંસદ જો પાછું વિચારીને પાછો એ ખરડો રાષ્ટ્રપતિને મોકલે તો રાષ્ટ્રપતિએ સાઇન કરવી પડે. ઓકે, બટ ઓપ્શન એમની પાસે સ્વીકાર, અસ્વીકાર, પુનઃ વિચારણા. નાણાં ખરડો, નાણાં ખરડાના સંદર્ભે 2 જ ઓપ્શન છે, કા સ્વીકાર કરો કા અસ્વીકાર કરો. પુનઃ વિચારણા માટે મોકલી શકો નહીં. એનું કારણ છે સામાન્ય ખરડા માટે જ્યારે તમારે ગૃહમાં રજૂ કરવું હોય ને ત્યારે રાષ્ટ્રપતિની મંજૂરી જોઈએ.
મતલબ તમે રાષ્ટ્રપતિને પૂછવા ના જવું પડે કે ભાઈ અમે આવો ખરડો લાવીએ છીએ. બટ નાણાં ખરડો તો રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી આવે. મતલબ રાષ્ટ્રપતિ તમને મંજૂરી આપે કે જાઓ તમે રજૂ કરો ગૃહમાં, ત્યારે તમે રજૂ કરી શકો. તો એટલે જ્યારે એ બંને ગૃહમાંથી પસાર થઈ જાય ત્યારે તમે પુનઃ વિચારણા માટે મોકલી શકે. ત્યારે કાં તો એને સ્વીકાર કરી શકે કાં તો અસ્વીકાર કરી શકે. ભલે પૂર્વ મંજૂરી એને આપી દીધું, બંને ગૃહમાંથી પાસ બી થયો, પછી એને એવું લાગ્યું કે ના યાર આ ખર્ચો નહીં કરવા જેવો, કે આ નાણાં ખરડો યોગ્ય નહીં, તો ના બી પાડી શકે. તો નાણાં ખરડા સંદર્ભે બે જ ઓપ્શન, કા સ્વીકાર કા અસ્વીકાર, પુનઃ વિચારણા માટે મોકલી શકે નહીં. ત્રીજું બિલ આવે છે બંધારણીય સુધારા ખરડો. તો બંધારણીય સુધારા ખરડાના સંદર્ભે એવી જોગવાઈ છે કે એની ઉપર રાષ્ટ્રપતિએ સાઇન કરવી જ પડે. એને ઈ પુનઃ વિચારણા માટે અસ્વીકાર કરી શકે એવી કોઈ જ પોસિબિલિટી નથી. તો આવો સુધારો ક્યારે થયો? તો કે આવો સુધારો થયો 24માં બંધારણીય સુધારાથી. પૂછાયેલો ક્વેશ્ચન જીપીએસસીમાં, કયા બંધારણીય સુધારાથી, મતલબ કયો એવો બંધારણીય સુધારો છે કે જેના માધ્યમથી રાષ્ટ્રપતિએ બંધારણીય સુધારા ખરડા ઉપર હસ્તાક્ષર કરવા ફરજિયાત છે? આન્સર 24th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ. યાદ રાખજો. ક્લિયર થાય છે એવરીવન? જો આ વસ્તુ એક મેં લખેલું છે કે પુનઃ વિચારણા માટે મોકલે ખરડો ફરીથી રાષ્ટ્રપતિ પાસે આવે તો રાષ્ટ્રપતિ એની ઉપર સાઇન કરવા માટે ફરજિયાત છે. અનુચ્છેદ 111 મુજબ રાષ્ટ્રપતિ સંસદમાં પસાર થયેલ કોઈ પણ ખરડાને પુનઃ વિચારણા માટે પાછો મોકલી શકે છે, પરંતુ નાણાં ખરડાને મોકલી શકતા નથી. સિમ્પલ. કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો ધારાકીય સત્તાના સંદર્ભે? ઓકે, ધારાકીય સત્તાને તો આપણે જ્યારે હજી આગળ સંસદનું ચેપ્ટર ભણીશું ત્યારે બહુ ડિટેલમાં ડિસ્કશનમાં આવશે. એક વસ્તુ અલગ, તો કે શું? તો કે જો રાજ્યની વિધાનસભાઓ હોય, મતલબ કે ગુજરાતની વિધાનસભા, તો કે ગુજરાતની વિધાનસભા બિલ પાસ કરે પછી મોકલે કોને? રાજ્યપાલને. જેમ દેશના વડા જે છે એ રાષ્ટ્રપતિ હોય, એવી જ રીતે રાજ્યના વડા કોણ હોય? રાજ્યપાલ. તો કે ભાઈ જ્યારે ગુજરાતની વિધાનસભા કે કોઈ બી રાજ્યની વિધાનસભા એને બિલ પાસ કરી લીધું, એ બિલ પાસ કરીને સાઇન કરવા માટે કોને મોકલશે? તો કે રાજ્યપાલને મોકલશે. રાજ્યપાલ પાસે જે ઓપ્શન રાષ્ટ્રપતિ પાસે છે એવા જ ઓપ્શન છે, પણ એક ઓપ્શન વધારાનો છે. તો કે રાજ્યપાલ પાસે કયા ઓપ્શન? સ્વીકાર કરી શકે, અસ્વીકાર કરી શકે, પુનઃ વિચારણા માટે મોકલી શકે, અને ચોથી વસ્તુ રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખી શકે. રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખવું એનો મતલબ શું? તો કે રાજ્યપાલ પોતે પિક્ચરમાંથી ખસી જાય, ભાઈ આની ઉપર નિર્ણય હું નહીં લઉં, એક કામ કરો રાષ્ટ્રપતિને કોઈ નિર્ણય લે. અમુક બંધારણીય એવા મુદ્દાઓ હોય કે જેના સંદર્ભે રાજ્યપાલ એવું વિચારતા હોય કે આની ઉપર રાષ્ટ્રપતિ નિર્ણય લે તો વધારે સારું. તો કે જો જ્યારે અનુચ્છેદ 201 મુજબ જો રાજ્યના રાજ્યપાલ રાજ્યની વિધાનમંડળનો કોઈ ખરડો રાષ્ટ્રપતિને મોકલે ત્યારે રાષ્ટ્રપતિ નીચે મુજબના પગલાઓ લઈ શકે. મતલબ કે ખરડો રાષ્ટ્રપતિ પાસે આવી ગયો, ક્યાંનો? રાજ્યનો. રાજ્યનો કોઈ ખરડો રાષ્ટ્રપતિ પાસે આવી ગયો તો રાષ્ટ્રપતિ પાસે આટલા ઓપ્શન છે. સ્વીકાર કરી લે, કાયદો બની જાય. અસ્વીકાર કરે તો મેટર સમાપ્ત. થર્ડ, પુનઃ વિચારણા માટે મોકલે. હવે અહીંયા ટ્વિસ્ટ છે. આગળ જે આપણે જોયું ને એમાં એવું હતું કે રાષ્ટ્રપતિ પાસે કોઈ ખરડો પુનઃ વિચારણા માટે, મતલબ રાષ્ટ્રપતિ કોઈ ખરડો પુનઃ વિચારણા માટે મોકલે, સંસદ પુનઃ વિચારીને પાછો મોકલે તો રાષ્ટ્રપતિએ સાઇન કરવી ફરજિયાત છે. પણ રાજ્યના કાયદાના સંદર્ભે થોડું અલગ છે. શું? તો કે રાજ્યના કાયદાના, મતલબ રાજ્યના ખરડાના સંદર્ભે રાષ્ટ્રપતિ જો કોઈ ખરડો રાજ્યને પુનઃ વિચારણા માટે મોકલે, રાજ્ય પુનઃ વિચારણા કરીને ફરી પાછો રાષ્ટ્રપતિને મોકલે તો એની ઉપર સાઇન કરવા ફરજિયાત નથી. બસ આટલું ફરક છે. અને હા, સેકન્ડ થિંગ કે એકવાર રાજ્યપાલે ખરડો જે છે એ રાષ્ટ્રપતિની મંજૂરી માટે અનામત રાખી દીધો, ઇટ મીન્સ રાજ્યપાલનું કામ સમાપ્ત. રાષ્ટ્રપતિ પાસે કાયદો આવ્યો, રાષ્ટ્રપતિ એને પુનઃ વિચારણા મોકલ્યો તો ડાયરેક્ટ સીધો કોને મોકલશે? વિધાનસભાને. વચ્ચે રાજ્યપાલને કાઢ નાખ, વિધાનસભા પુનઃ વિચારણા કરીને પાછો ડાયરેક્ટ કોને મોકલશે? રાષ્ટ્રપતિ. તો આ એક ડિફરન્સ છે. આ વસ્તુ યાદ રાખો. આમાં ટાઈમ લિમિટ હોય છે, 6 મહિનાની અંદર પુનઃ વિચારણા કરીને પાછો રાષ્ટ્રપતિને મોકલવાનું. તો એકવાર વસ્તુ વાંચી લો. ચલો ભાઈ જલ્દી થયો. લાસ્ટ એક વસ્તુ ડિસ્કસ કરી લઈએ, દેન આફ્ટર આઈ વિલ લીવ યુ. તમારા ચહેરાઓ જોઈને, તમારી ઉમંગો જોઈને એવું લાગે છે કે નાવ યુ વોન્ટ અ લીવ. લાસ્ટ એક પાવર્સ જોઈ લઈએ. તો કે નાણાકીય સત્તા. નાણાકીય સત્તાઓમાં શું છે? તો કે જો નાણાકીય સત્તાઓ મતલબ ફાઇનાન્શિયલ પાવર. ફાઇનાન્શિયલ પાવરમાં મેઇન વસ્તુ છે નાણાં પંચ. કેન્દ્ર સરકાર પાસે, લેટ્સ સે આપણે એવું માની લઈએ કેન્દ્ર સરકાર પાસે 100 રૂપિયા આવે છે, 100 રૂપિયાની કેન્દ્ર સરકાર પાસે આવક છે, તો કેન્દ્ર સરકાર 100 રૂપિયા પોતાની પાસે નહીં રાખે. એની જવાબદારી છે કે એ પૈસા રાજ્યોને પણ આપે. તો રાજ્યોને એને પૈસા આપવા પડે. લેટ્સ સે એવું નક્કી કરવામાં આવે કે 100 રૂપિયામાંથી 5 રૂપિયા રાજ્યોને આપવાના, બધા રાજ્યોને 5 રૂપિયા આપવાના. મતલબ આને જે ડિસ્ટ્રીબ્યુશન થયું કહેવાય ને કે કેન્દ્ર પાસેથી રાજ્ય પાસે પૈસા જાય, એને કહેવાય હોરિઝોન્ટલ વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન. સીધા મતલબ 100 રૂપિયામાંથી 5 રૂપિયા રાજ્યોને, પછી 5 રૂપિયા બધા રાજ્યોને કેવી રીતે વેચવા, એને કહેવાય હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન. તો આવું નક્કી કરવા માટે એક સંસ્થા છે. એ સંસ્થાનું નામ છે નાણાં પંચ, કોલ્ડ એઝ એન ફાઇનાન્સ કમિશન. 5 વર્ષે આનું ગઠન થતું હોય. એનું કામ શું છે? તો કે એનું કામ એવું છે કે ભાઈ કેન્દ્ર સરકારથી રાજ્યોને કેટલા પૈસા મળશે એ નક્કી કરવું.
તો કે એક છેલ્લો રિપોર્ટ હતો એમાં નક્કી કરેલું હતું કે ભાઈ કેન્દ્ર પાસેથી રાજ્યોને 41% પૈસા આપવા, મતલબ કે કેન્દ્ર સરકાર પાસે 100 રૂપિયા આવે તેમાંથી રાજ્યોને 41 રૂપિયા આપી દેવાના. પછી 41 રૂપિયા બધા રાજ્યો પાસે કઈ રીતે વેચાશે એની બી ફોર્મ્યુલા કોણ નક્કી કરે? નાણાં પંચ નક્કી કરે. તો કે જો અનુચ્છેદ 280 મુજબ રાષ્ટ્રપતિ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે મહેસૂલી આવકની ફાળવણી કરવા માટે દર 5 વર્ષે શેની રચના કરે? નાણાં પંચની રચના કરે, ફાઇનાન્સ કમિશનની. આગળ ભણવામાં આવશે એ શું છે, બરાબર, ત્યારે વધારે ડિટેલમાં ડિસ્કશન કરીશું. બટ નાણાં પંચનું કામ આવું છે ને એનું ગઠન કોણ કરે? રાષ્ટ્રપતિ કરે. કયા અનુચ્છેદ અંતર્ગત? 280 અંતર્ગત. નાણાં ખરડો રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી જ તમે ગૃહમાં લાવી શકો. નાણાં ખરડો મતલબ કે મની બિલ, ફાઇનાન્સ બિલ, આવા અલગ અલગ નામ છે. તો મની બિલ જે છે એ તમે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી જ લાવી શકો. ત્રીજી વસ્તુ, અનુચ્છેદ 112 મુજબ દર વર્ષે બજેટ જે છે, ઓકે, કે અંદાજપત્ર જે છે એ ગૃહમાં કોની પ્રતિનિધિ તરીકે લાવવામાં આવે? તો કે રાષ્ટ્રપતિથી. મતલબ કેવું હોય કે રાષ્ટ્રપતિ વતી નાણાં મંત્રી જે છે એ ગૃહમાં બજેટ બોલે. તમે જોતા હશો એક મતલબ પરંપરા જેવું છે. તો કે જ્યારે બી આપણા દેશમાં જે દિવસે બજેટ હોય એ દિવસે નાણાં મંત્રી પહેલા કોની પાસે જાય? રાષ્ટ્રપતિ પાસે જાય. રાષ્ટ્રપતિ પાસે જાય, એની પાસે મંજૂરી લે, પછી આવે ગૃહમાં બજેટ વાંચવા માટે. તો અનુચ્છેદ 112 મુજબ દર વર્ષે સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરવાની જવાબદારી કોની છે? રાષ્ટ્રપતિની. રાષ્ટ્રપતિની જવાબદારી વતી કોણ રજૂ કરે? તો કે નાણાં મંત્રી. રાઈટ. અનુદાનની માંગ રાષ્ટ્રપતિની ભલામણ વગર થઈ શકે નહીં. અનુદાનની માંગનો મતલબ શું થાય? તો કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ જે છે એ પૈસા માંગતા હોય, મતલબ કેન્દ્ર સરકાર પાસેથી પૈસા માંગતા હોય. એગ્રીકલ્ચર માગે ભાઈ અમારે આટલી ગ્રાન્ટ જોઈશે, અમારે આટલા કરોડ રૂપિયા જોઈશે. ડિફેન્સ હોય એટલા પૈસા માગે કોની પાસે? સરકાર પાસેથી, ભાઈ અમારે આટલા કરોડ રૂપિયા જોઈશે. તો એ જે માંગ જે છે એ માંગ કોની ભલામણથી થઈ શકે? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ પ્રપોઝ કરે કે ભાઈ હા ચલો આને પૈસા આટલા આપી દો, તો તમે આપી શકો. અને લાસ્ટ, આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે એક આપણા દેશમાં ફંડ છે. ફંડનું નામ છે કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા, આકસ્મિક નિધિ. તો આકસ્મિક નિધિમાંથી પૈસા ફાળવવાની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે. ક્લિયર થાય છે? સમજાણ? તો આ રાષ્ટ્રપતિના કયા પાવર જે છે? ફાઇનાન્શિયલ પાવર્સ. ઓકે, તો આપણે કેટલી વસ્તુઓ ભણ્યા? કારોબારી સત્તા ભણ્યા, ધારાકીય સત્તા ભણ્યા અને નાણાકીય સત્તા ભણ્યા. 3 વસ્તુ આપણે આજના સેશનમાં ડિસ્કસ કરી છે. નાઉ વન ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ. કાલે જે સેશન હશે સેશન તમારો આફ્ટરનૂન ટાઈમમાં હશે. તમને જલ્દીથી નવરા કરી દો એટલે છેલ્લું નોરતું હોય તમે રમી શકો આરામથી. તો કાલનો સેશન આફ્ટરનૂન ટાઈમમાં હશે. આફ્ટરનૂન ટાઈમ ઇઝ અબાઉટ 1:30. ફાઇનલ ટાઈમ હું તમારા ગ્રુપમાં અનાઉન્સ કરી દઈશ, બટ એટ 1:30 યુ વિલ હેવ ધ સેશન. ઓકે, કાલનો એક દિવસ માટે. ઓકે, ઓનલાઈન સ્ટુડન્ટ બી એ વસ્તુ ધ્યાનમાં લે. રાઈટ, એટલે રાત્રે તમે વહેલા નવરા થવા હોય વહેલા નવરા થઈ શકે. અને જે કાલના દિવસ આખો દિવસ રમવું હોય તો આખી રાત તમારે રમવું હોય તો તમે રમી શકો. સો અહીંયા સુધી આપણો આજનો સેશન રાખીએ. ફરી પાછા મળીશું. ટીલ દેટ હેવ અ ગુડ ટાઈમ ટુ ઓલ ઓફ યુ. બાય બાય.